અમદાવાદમાં પકડાયેલ નકલી ચલણી નોટમાં સુરતના કામરેજ ખાતે આવેલા સત્યમ યોગ ફાઉન્ડેશનના આગેવાન દીપ્તિ સંડોવણી સામે આવી છે. આ દરમિયાન સૌથી મોટો ખુલાસો સામે આવ્યો છે. અમદાવાદ શહેરના અમરાઈવાડી વિસ્તારમાંથી 2 કરોડની બનાવટી ચલણી નોટો સાથે 6 લોકોની ધરપકડ કરવામાં આવી હતી. આ સમગ્ર મામલે ખોટો ખુલાસો થઈ રહ્યો છે અને તેના તાર સુરત સુધી જોડાયા છે. નકલી નોટોમાં કેસમાં શ્રી સત્યમ યોગ ધામના સંચાલક પ્રદીપ ગુરુજીની ધરપકડ કરવામાં આવી છે. પ્રદીપ ગુરુજી એટલે કે પ્રદીપ જોન ટાંગિયા શ્રી સત્યમ યોગ ફાઉન્ડેશન આશ્રમનો સંચાલક. ક્રાઇમ બ્રાન્ચે ધરપકડ કરી ત્યારે પ્રદીપ ગુરુજી ગાડીમાંથી જ મળી આવ્યા હતા. સુરતના સરથાણા વિસ્તારમાં આવેલા કૃષ્ણા સોસાયટી 77 નંબરના બંગલામાં રહેતો મુકેશ પટેલે આ નોટો છાપતો હતો. મુકેશ પટેલ ભાડેથી આ મકાન રાખ્યું છે. કહેવાય છે કે આ બંગલામાં નોટો છાપવામાં આવતી હતી. અહીંથી નોટો કામરેજ ખાતે આવેલા આશ્રમમાં મોકલવામાં આવતી હતી. કોણ છે પ્રદીપ ગુરુજી? વર્ષ 2018માં યોગ ગુરુ પ્રદીપનો આપઘાતનો પ્રયાસ કર્યો હતો. વર્ષ 2018માં સત્યમ ફાઉન્ડેશન આશ્રમના યોગ ગુરુ પ્રદીપે આપઘાતનો પ્રયાસ કર્યો હતો. યોગ ગુરુએ આપઘાતનો પ્રયાસ કરતા પહેલા 7 પાનાની સુસાઇડ નોટ લખી 10 જેટલા સાધકો દાન આપેલા પૈસાની પઠાણે ઉઘરાણી કરીને પરત માંગે છે તેવો આક્ષેપ કર્યો હતો. તેણે કપાસના પાકમાં છાંટવાની દવા પીને આપઘાત કરવાનો પ્રયત્ન કર્યો હતો. પ્રદીપે સુસાઇડ નોટમાં 10 સાધકોના નામ પણ લખ્યા હતા. તેને સાધકોએ જાનથી મારી નાખવાની ધમકી આપ્યાનો પણ આક્ષેપ કર્યો હતો. ઘણા વખત થયો છે. અહીંયા પ્રવૃત્તિમાં પહેલા તો એવું કહેતા કે મહારાજ છે તે દવા આપે છે ને આમ તેમ કરે છે, પણ રાત્રે ઘણીવાર છોકરીઓ પણ 12-1 વાગે અમે ફરિયામાં રખડતા જોઈ છે. 1-2 વખત ફરિયાદ પણ આ રીતે જાય છે અને આ ફરિયામાં છે ભવિષ્યમાં કંઈક એનું પરિણામ ખોટું આવશે તો એની જવાબદારી તમારી રહેશે. આ જે મહારાજ છે તે મૂળ ક્યાંના છે અને કંઈક આયુર્વેદિક ને કંઈક યોગા કરાવતા હતા? મૂળ કાઠિયાવાડના છે અને કંઈક આયુર્વેદિક દવા આપે છે એવી વાતો જાણવા મળેલી. લગભગ છેલ્લા 10 વર્ષ થઈ ગયા. ચલણી નોટમાં આશ્રમ પહેલેથી વિવાદમાં આવ્યો છે. શરૂઆતથી ચાલુ થયો ત્યારનો. આ જે અહીંયા દવા આપે ને જે કંઈ યોગ ચલાવે છે એમને 2 વખત આત્મહત્યાની બી કોશિશ કરી છે. પ્લસ અહીંયા મારામારી બી થઈ છે 2-3 વખત. અહીંયા રાત્રે છોકરીઓ પણ બહુ આવે છે અને રાતને અમે 2-3 વખત એમને ચેતવણી બી આપી છે કે ભાઈ તમે અહીંયા બંધ કરાવો. આ નવી નકુર ગાડીઓ પર જે થાર ગાડી છે, ઓડી છે, બધી ગાડીઓ પણ અહીંયા છે. બધી વિવાદમાં જ બધું ઊભું કરેલું છે. તપાસ એની બી થવી જોઈએ. આ સમગ્ર પ્રકરણમાં એક પછી એક ચોંકાવનારો ખુલાસો સામે આવી રહ્યો છે. પ્રદીપ જોટાંગિયાની ધરપકડ બાદ વધુ એક રસપ્રદ માહિતી સામે આવી રહી છે કે નકલી ચલણી નોટો આશ્રમમાં છપાતી હતી. ત્યારબાદ સત્યમ યોગ ફાઉન્ડેશનની ગાડીમાં હેરાફેરી થતી હતી. નોટોની સપ્લાય માટે આયુષ મંત્રાલય નામનો ઉપયોગ થતો હતો. ક્રાઇમ બ્રાન્ચે અમદાવાદ અને સુરતમાં કાર્યવાહી કરી છે. હાલ પોલીસ તપાસ આવી રહેલી પ્રાથમિક વિગત મુજબ આ પ્રકરણમાં ઝડપાયેલા પ્રદીપ ગુરુજી અગાઉ રાજકોટમાં રહેતો હતો. પ્રદીપ ગુરુજી રાજકોટમાં પટેલ ફાઉન્ડેશનના નામથી યોગ ક્લાસ ચલાવતો હતો. થોડા વર્ષોથી પ્રદીપ ગુરુજીએ સુરતમાં યોગ આશ્રમ શરૂ કર્યો હતો. કૌશિક પટેલનો રિપોર્ટ, હિન્દ ટીવી ન્યૂઝ, સુરત.